સાબરકાંઠાના હિંમતનગરમાંથી પસાર થતા અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે પર ઓવરબ્રિજ આખરે પૂર્ણ થવા પર પહોંચ્યો છે। આ ઓવરબ્રિજ 8 વર્ષથી અધૂરો લટકી રહ્યો હતો। નેશનલ હાઈવે પર તમામ અધૂરા ઓવરબ્રિજને જૂન માસ સુધીમાં કાર્યરત કરવા સાંસદે અલ્ટિમેટમ આપ્યું હતું, જેને લઈને સાંસદ અને ધારાસભ્ય સહિતના અધિકારીઓ ઓવરબ્રિજના કાર્યના નિરીક્ષણ માટે પહોંચ્યા હતા। સાંસદ શોભનાબેન બારૈયાએ ચૂંટાયાના 1 વર્ષમાં ઓવરબ્રિજ શરૂ કરવાનો સંકલ્પ લઈને નેશનલ હાઈવે ઓથોરિટીને સૂચના આપી હતી। ત્યારે હવે અમદાવાદથી ઉદયપુર નેશનલ હાઈવે ટ્રાફિકની સમસ્યા વિના જ વાહન વ્યવહાર ધમધમશે, જ્યારે ઓવરબ્રિજનું કાર્ય 8 જ મહિનામાં થવાનું છે અને ઝડપથી નિર્માણ કરવા સતત કાર્યવાહી હાથ ધરાઈ હતી। શું આજે કાર્યક્રમ છે, શું નિરીક્ષણ કરીને શું સૂચનાઓ આપી? આજે જે મોતીપુરા બ્રિજ છે એનું અમે નિરીક્ષણ કર્યું છે। કામ ઝડપથી થઈ રહ્યું છે અને ટૂંક સમયમાં લગભગ 1 અઠવાડિયાની અંદર આ બ્રિજ છે શરૂ થઈ જશે અને જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થશે। અધિકારીઓ સાથે ચર્ચા કરી છે, એમને સૂચના પણ આપી છે કે ઝડપથી આ બ્રિજ શરૂ થઈ જાય અને જે ટ્રાફિકની સમસ્યા છે એ દૂર થાય।